जी बिल्कुल जिरल भाजप सांसद रादड़िया द्वारा पाटीदारों साथे समाधानना नामे खेलाता खेलमां लालजी पटेले पंचर पाड्યું છે। મંગળવારે સીએમ સાથે મુલાકાત બાદ લાજપોર જેલમાં બંધ હાર્દિક સાથે લાલજી પટેલની મુલાકાત કરાવવાના રાદડિયાના એલાન પર પાણી ફરી વળ્યું છે। જે લાલજીભાઈએ રાદડિયાની સાથે હાર્દિકની મુલાકાત લેવાનો ઇનકાર કરી દીધો છે। हार्दिक पटेल સાથે એક બે દિવસમાં મુલાકાત થવાની છે અને મારી સાથે એસપીજીના લાલજીભાઈ પટેલ પણ હાજર રહેવાના છે અને બધાને સાથે રાખી અને તાત્કાલિક નિર્ણય થાય, તાત્કાલિક નિકાલ થાય એના માટેના સંપૂર્ણ અમારા પ્રયત્નો છે। મંગળવારની સીએમ સાથેની મુલાકાત બાદ રાદડિયાના નિવેદનના 24 કલાક પણ નહોતા થયા અને તેમના સમાધાનના નામે બનાવાતા ઉઠાનો ખેલ ખુલ્લો પડી ગયો। લાલજી પટેલે રાદડિયા સાથે જઈ લાજપોર જેલમાં હાર્દિકને મળવાનો ચોખ્ખો નન્નો બની દીધો। જીએસટીવી સાથેની વાતચીતમાં લાલજી પટેલે સોય ઝાટકીને કહી દીધું કે પહેલા 29 મુદ્દે નક્કર કાર્યવાહી થાય તે પછી જ આગળ સમાધાનનો સિલસિલો શરૂ થશે। હું એ મેસેજ આપવા માંગુ છું કે સાહેબ ખરેખર સમાજ માટેના જે 29 મુદ્દા છે એમાંથી કેટલા ક્લિયર કરવા માંગી છે સરકારે સ્પષ્ટ વલણ નક્કી કરી અને પછી જ મુલાકાત માટેના જ્યારે પ્રયત્નો કરવામાં આવશે ત્યારે અમે મળવા માટે તૈયાર છીએ। જે રીતે છેલ્લા 2-3 મહિનાથી પાટીદારોને સમાધાનના નામે સરકાર અને તેના સાથીદારો રમત રમાડી રહ્યા છે, હાર્દિકને છોડવાની વાત તો દૂર પણ તેના પર બીજા પણ કેસ કરવામાં આવ્યા છે। સીએમ આનંદીબેન ન તો હાર્દિકને છોડવા માંગે છે કે ન તો હરિયાણાની જેમ પાટીદારોને અનામત આપવા માંગે છે। આવામાં સરકાર તરફથી ચાલતા સમાધાનના સગવડિયા ખેલમાં વારાફરતી સરકારના પ્રતિનિધિઓ બદલીને પાટીદારોને ઊંઠા ભણાવવાનો સિલસિલો ચાલી રહ્યો છે। મહત્વનું છે કે જ્યારે જ્યારે પાટીદારો ઉગ્ર આંદોલનની જાહેરાત કરે છે ત્યારે ત્યારે સરકાર તરફી ખેલાડીઓ સમાધાનના ફુગ્ગા ફૂંકવાના શરૂ કરી દે છે। 2 મહિના પહેલા રાદડિયાએ પણ દાવો કર્યો હતો કે અઠવાડિયામાં સમાધાન થઈ જશે, પણ હજુ પાટીદારોએ જણાવેલા એક પણ મુદ્દે સરકારે કોઈ કાર્યવાહી નથી કરી। સમય થયો ઉપરથી એવું લાગે છે કે કોઈ પણ સમાધાનકારી હોય એમનો હજી સુધી એક પણ મુદ્દાનું સોલ્યુશન આવી શક્યું નથી, તો સમાજ દિશામાં આવી જાય છે કે કેમ આવું બધું બની રહ્યું છે। તો એક પણ પ્રશ્નનું સોલ્યુશન ના આવે તો શું થાય? રાદડિયા ભલે ગમે તેટલા દાવા કરતા હોય પણ ખરેખર તો હાર્દિક પટેલ અને પાટીદારો સાથે સરકારનું સમાધાન અગત્યના વાયદા સમાન જ લાગી રહ્યું છે, કેમ કે હાર્દિક પટેલ સામે ઝૂકવા માટે સીએમ જરા પણ તૈયાર નથી, તો જાટ જેવી લડત પાટીદારો આપી શકે તેમ નથી। આવામાં સમાધાનના નામે ઊંઠા ભણાવવાના ખેલમાં ખેલાડી બદલાતા રહેશે પણ સિલસિલો નહીં અટકે તે નક્કી વાત છે। બ્યુરો રિપોર્ટ, જીએસટીવી। તો ઉઠા ભણાવવાનો આ ખેલ અટકવાનો નથી તે નક્કી લાગે છે, કેમ કે સરકાર તરફે સમાધાન થતા સમૂહ ગાનમાં હવે પ્રધાન ગોવિંદ પટેલ પણ જોડાયા છે। जी बिल्कुल आम अनामतनी मांग કરી રહેલા પાટીદારો સામે સમાધાનના નામે ખેલ ખેલતા ખેલાડીઓ બદલાયા કરે છે। રાદડિયા બાદ ગોવિંદ પટેલે પણ વગાડી સમાધાનની રેકર્ડ। ભાજપ અને સરકારમાં પાટીદારોને ઊંઠા ભણાવવાનો જામ્યો સિલસિલો। સમાધાન નામની ભાજપની સરકારે પાટીદારો સાથે ચાલુ કરેલી રમતમાં લેટેસ્ટ ખેલાડી ગોવિંદ પટેલ જોડાયા છે। આનંદીબેન પટેલ, નીતિન પટેલ, રાદડિયા બાદ ગોવિંદ પટેલે પણ એ જ સરકારે ગોખાવેલી પાટીદારો સાથે 100% સમાધાનની રેકર્ડ વગાડી છે। જો કે સમાધાનના ઊંઠા ભણાવતા પ્રધાન ક્યારે સમાધાન થશે તે અંગે ખોખારીને બોલી શકતા નથી। 100% સમાધાનની ભૂમિકા ચાલે છે ને 100% સમાધાન થશે। એ કોઈ પણ પ્રયાસ એ યોગ્ય દિશાનો જ હોય। હવે પાટીદાર જે નેતાઓ છે એ સમાજ માટે જેલમાં ગયા છે, હવે એવું લાગે છે કે બહાર આવવા જોઈએ? સમય આવશે ત્યારે એનો નિર્ણય થઈ જશે। આમ તો પાટીદારના આ અનામત આંદોલનને 9 મહિના થઈ ગયા છે, પણ 9 મહિનાથી અનામતની પ્રસવ પીડા બાદ પણ હજુ અનામતનું અવતરણ નથી થઈ શક્યું। આમ તો 9 મહિનાથી પાટીદારો સરકાર સામે અવાજ ઉઠાવી રહ્યા છે, પણ ગોવિંદ પટેલને હવે રહી રહીને પાટીદારો યાદ આવ્યા છે। જો કે પાટીદારોને અનામતની માંગના વાજબીપણાનો સવાલ આવતા જ ફરી પટેલમાંથી ગોવિંદભાઈ સરકારના પ્રવક્તા સમાન બની ગયા હોય તેમ લાગી રહ્યું હતું। માંગ કરવાનો તો રાજ્યમાં દરેકને લોકશાહીમાં અધિકાર છે, પણ માંગને આધારને લઈને એના બંધારણની મર્યાદામાં રહીને શું કરવું એ બંધારણની કલમોના આધારે નક્કી થતું હોય છે।
ગોવિંદ પટેલે જ્યાં સમાધાનના નામે પાટીદારોને ઊંઠા ભણાવવાનો ખેલ કર્યો, તો બીજી તરફ કેન્દ્રીય કૃષિ રાજ્યપ્રધાન મોહન કુંડારિયા તો અનામતનો સવાલ સાંભળીને જ જાણે સામે ભૂત આવ્યું હોય તેમ ચાલતી પકડી લીધી. મોહનભાઈ એક મિનિટ. અનામત મુદ્દે સમાધાનની વાત 2-3 મહિનાથી કરવામાં આવે છે, પરંતુ હવે પાટીદારોને સરકાર અને તેના સાથીદારો ઊંઠા ભણાવી રહ્યાનો અહેસાસ થવા લાગ્યો છે. મયુર સોની, GSTV, રાજકોટ.